સ્કૂલ તોડી પાડવામાં આવી અને એમની મંજૂરી ન મળી અને જિલ્લા પંચાયતમાં પણ અમે રજૂઆત કરી છતાં શાળાની મંજૂરી ન મળી અને શૌચાલય બનાવી દીધું નવું. બાળકોને ઘણી તકલીફ પડે છે. ચોમાસામાં ઉનાળામાં એ લોકો બાળકો 3 કિલોમીટર ચાલતા આવે છે. આજે અમે લીમઝર ગામે ન્યાય યાત્રા કાઢી અને એમાં અમને સરકાર શ્રી મંજૂરી આપતી નથી, એટલે મંજૂરી મળવી જોઈએ. હાલમાં 2 ઓરડા છે ને બીજો જૂનો ઓરડો છે, એટલે અમે પહેલું બીજું અને બાલવાટિકા રૂમમાં બેસાડીએ છીએ અને 3, 4, 5 ઓટલા પર બેસાડીએ છીએ. એમ શિક્ષણ કાર્ય તો સાહેબ અમારું ચાલે છે બરાબર, પણ બાળકોને આવવા જવાની તકલીફ આવે. વાંસદા તાલુકાની લીમઝર ગામની બગરપાડા ફળિયાની વર્ગશાળા છેલ્લા 3 વર્ષથી જર્જરિત હતી, તોડી પાડવામાં આવી. નવા વર્ગ ઓરડા હજુ મંજૂર નથી થયા, તે છતાં પણ આ તોડી પાડવામાં આવીને અહીંના 42 જેટલા છોકરાઓ સીધા ડુબરભરી એટલે બીજા ગામની વર્ગશાળામાં ભણવા માટે જાય છે. ત્યાં પણ 2 વર્ગ છે નવા છે, એક જૂનું છે અને ત્યાં પણ 48 જેટલા છોકરાઓ છે. આ છોકરાઓએ ત્યાં ચાલતા જઈને બહાર બેસવું પડે. પહેલે એવું હતું કે ઇકો ગાડી આવતી હતી, લઈ જતી હતી, પરંતુ હવે ઇકો ગાડી પણ બંધ કરી દેવામાં આવી છે.